ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના વાવ થરાદ જિલ્લામાં જન આક્રોશ યાત્રાનો ફરી આરંભ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ સૌરાષ્ટ્ર અને ત્યાર પછી યાત્રાના બીજા ચરણમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસ આગેવાનોએ વાવ તાલુકાના ડુવા ગામની મુલાકાત કરી, જ્યાં ખેતરે ખેતરે ફરીને ખેડૂતોની વેદના સાંભળી હતી। ખેડૂતોએ કંઈક રજૂઆત કરી અને પછી કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી, જ્યાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને ડુવા ગામના ખેડૂતોએ રાજસ્થાનથી આવતી રેલ નદીના વહેણના પાણીથી ખેતીને થતું નુકસાન, પાકનું ઓછું વળતર, પાક વીમો અને કુદરતી આફતોના વળતર સહિત વિવિધ મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી। અમિત ચાવડાએ દરેક ખેડૂતોની વાત સાંભળી અને તેમના ખેતરોની પરિસ્થિતિ જોવા માટે પોતે ખેતરમાં ગયા હતા। ખેતરમાં કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂતો વચ્ચે શું સંવાદ થયો તે સાંભળો। લોકો કે ખેડૂતોનો કોઈ નથી, કોઈ હોબળતું જ નથી, તાત થઈને ખેડૂત તા છે, ખેડૂત બધી મજૂરી કરે છે, ખેડૂત બધું જે છે પકવીને જે છે તો ખેડૂતોના ભાવે નથી આવતા। હવે આજે પાક વીમો નહીં ને નથી સાહેબ, ₹1 એમને મળવાનો નથી, કેમ કે બીજાને તો પાક ધોવાણ મળશે। આ લોકોને એમ કીધું હોય કે તમારે પાક ધોવાણ ન મળે, તમે વાવ્યું જ નથી, શું મળે? અને નદી લઈ જાય અને મામલતદાર ફોટા પાડે, પછી કે સરકારને ખબર નથી, કોઈ નથી। ઉનાળુ પાક ને નાસ્તી અમને ઉનાળુ તલાટી, મામલતદાર, ગ્રામ સેવક બધાને બોલાવીને, કેમ કે નદી પહેલા આ લોકોને જાહેરાત કરી 3 કલાક પહેલા, નદી આવે એટલે મને ખબર પડી જાય, એટલે મેં રજૂઆત કરી। એ હાજર હતા તો ફોટા પાડ્યા, વિડીયો પાડ્યા તો કશું ના હાજરીમાં મામલતદાર શું ખુદ અને પ્રોત્સાહન બે એ તો બહુ ખોટું તમે કહેવાય। એટલા મોટા આગેવાન તમને ખબરતા હોય, બીજાને સામાન્ય માણસને તો ખબર સવાલ જ નથી। મંગળલાલ બધી આ કુંભાજી છે ને, એટલે અમારો વારો નથી, એ વાત ટોકા પડો પણ તોય આગેવાન ડરે નથી, આગેવાન પોકી વાળા નથી, પણ અમારે સહેમત નથી, એટલે ડરતા નથી, ડરતા વોટ થી ડરે, વોટ થી ડરે। એટલા મૂળ છે ને, આ બધા નાત જાતમાંથી બહાર આવીને ખેડૂત બની જાય ને તો જ આ બધાનો રસ્તો થાય। આ સરકાર ચૂંટણી આવે તો બધા નાતમાં જાતમાં ખાઈ દે। આ નડી જાય છે તો અમારી ઇજ્જત સાંભળે છે, ચૂંટણી આવે એટલે તમારી સાંભળતા પહેલા 15 વાર પહેલા અમારી ખૂબ આપણા વાળા રાજસ્થાન જેવું કરતા હોય, 5 વર્ષે સરકાર બદલી નાખતા હોય, બધા બીતા રહે। રાજસ્થાનમાં કેવા બીતા રહે, દર 5 વર્ષે બદલી કાઢે। પર આ સર્વે કરીને કશું કરતા નહીં, જોવાય ન થાય। અને આ આપણી માલિકી સર્વે નહીં થાય કે પાક છે હશે ત્યાં સર્વે થશે, કે આ સર્વે નહીં થાય। પાક બગડ્યું છે ત્યાં સર્વે થાય, પાક તો ચોમાસું બગડી ગયો ને, બધા મારી જોડે ઘણા વિડીયો વગર ખર્ચાની પેદા લેવાની હોય એ તો અમારી જતી રહી, આટલું બધું આવે। હા એક જ વાળા એનો જ છે વિડીયો। ઉનાળુ હતી ને બધી ડુવા એકમાં સાહેબ 4 વાળા થાય। કરાય ઝાટકો બંધ છે, ડીપી બધી તોય કશું એની સહાય ને કોઈ નથી। મગફળીના તમે આયા પહેલી વખત આની જગ્યા કોઈ નથી આવી।
મગફળીનો આવા સર્વે કેટલા ખેતરો રદ કરી દે સેટેલાઇટ દુઆમાં સાહેબ આવા 4 ફોટીએ થાય છે 4 નદીઓ થાય હવે દુઆમાં પ્રવેશ કરે પાગડાસરના રોડ થી ક્રોસ કરે એટલે 4 નદીઓ આવા 4 ફોટીએ છે આગળ સુધી એક આગળ હજી ખરું રાહુતી થાય 4 ફોટીએ જાય 1000 ઉપર ખેડૂતોનો થાય 1000 ઉપર ડુઆ એકમાં એનો રસ્તો શું થાય આગળથી નદી ને કે વારે કે ના ડાયવર્ટ ન થાય સાહેબ નદી તો વર્ષોથી બનાવવો પડે અને લોકો જવા આવવા માટે કોઝવે બનાવવો પડે સાહેબ. કોઝવે તો જવા આવવા માટે બનાવે પણ આજે નદી થી નુકસાન થાય સાહેબ એને એ વળતર આલવું પડે સરકાર એવા ઘસાઈને આડે છે ને સરકાર આ ડેબ બોડે ને આ 2-3 ફૂટના તો આ ધોણ ન થાય અને જમીનો કોપરે રિચાર્જ ખૂબ થાય અને જેવો પાક નાશ થાય તો ખેડૂતને પૈસા આલો આપણે એ સિવાય કોઈ સાહેબ, એમને સાહેબ ડબલ નુકસાન એમને ડબલ નુકસાન છે સાહેબ. આ વર્ષે ડાયવર્ટ નહીં થાય પાક ધોવાણનું સાહેબ એમને નહીં મળ્યું. એમને એમ કીધું સર્વે વાળે કે તમારી અહીંયા વાવેતર નથી થયું એટલે પાક ધોવાણ તમને નહીં મળે. જમીન ધોવાણ આલવાનું નથી અને વાવેતર તો નદી વાવેતર કેવી રીતે કરે એટલે ઉનાળુ તો ઈ પાક ખેંચી ગયો આખા વર્ષમાં એના માટે પહેલા આપણે રજૂઆત કોઈ આવેદન કેવું કરેલું છે આપે સાંભળ્યું કે ખેડૂતોએ એમ કહ્યું કે અમને કોઈ સહાય મળવાની નથી. પાક વીમો અને કુદરતી આફતોથી થયેલા નુકસાન સામે વળતરની પણ વાત કરી. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું એ પણ સાંભળો. આ જન આક્રોશ યાત્રાનો બીજો દિવસ છે ને આજે સવારે વહેલી સવારે આ ડુઆ ગામના ખેડૂતો સાથે અહીંયા ઊભા છે અને જે રેલ નદી છેક રાજસ્થાનથી આવે અને ત્યાંથી ધાનેરા થઈ રા થઈ વાવ ને થરાદ થઈને છેક રણ સુધી આ નદી જાય છે અને ધાનેરાથી જે રીતે 4 ફાટિયામાં નદીનું વહેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે. આખી જમીનનું ધોવાણ થઈ જાય છે. હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં 5 વખત રેલ આવી અને 5 વખત જમીનો ધોવાઈ. અહીંયા આપણા ભાઈ છે એમનું ખેતર આ જ છે. એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ઢસડાઈ ગયો. આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ કોઈ કોઝવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે. બાળકો સ્કૂલે ના જઈ શકે, ડેરીએ દૂધ આપવા ના જઈ શકે, કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને વારંવાર આવેદનપત્રો આપ્યા, રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને આ એક વખતનો પ્રશ્ન નથી, દર વખત આવું થાય. તેમ છતાં બહેરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી. ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટીએ આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય, દર વર્ષે એનો ઊભો પાક બરબાદ થતો હોય, એની જમીન ધોવાઈ જતી હોય, તેમ છતાં આજ દિન સુધી હજુ નથી આપ્યું કોઈ વળતર. આ દિન સુધી 1 રૂપિયાનું પણ વળતર આપવામાં નથી આવતું. હમણાં પણ જ્યારે સહાય પેકેજની જાહેરાત પછી પણ જ્યારે સર્વે કરવા કોઈ આવે તો એમ કહે છે કે અહીંયા કોઈ પાક જ નહોતો. તો જમીન જ ધોવાઈ જાય, ખેડૂતની આવકનું કોઈ સાધન જ ના રહે અને તેમ છતાં સરકાર આવું ઓરમાયું વર્તન ખેડૂતો સાથે કરે છે. હવે નહીં ચાલે. ખેડૂતો જાગૃત થયા છે, બોલતા થયા છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા 4 તાલુકાના ધાનેરા, રા, વાવ ને થરાદ લગભગ 1000 કરતા વધારે છે ને 1000 કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે. એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું. ખેતરોની વાસ્તવિક સ્થિતિ જોઈ અમિત ચાવડાએ ખાતરી આપી કે કોંગ્રેસ ખેડૂતોની લડતમાં હંમેશા આગળ રહેશે અને તેમની માંગણીઓને રાજ્ય સરકાર સુધી પ્રબળ અવાજ સાથે પહોંચાડશે. જો કે વાત આટલેથી અટકતી નથી. જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડુઆ ગામના લોકોની સમસ્યાઓને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાવ થરાદ ડીડીઓને ફોન કરીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. ત્યારે સ્થળ પરથી જ અમિત ચાવડાએ વાવ થરાદ ડીડીઓને ફોન લગાવ્યો હતો. ડીડીઓ અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે શું વાતચીત થઈ છે તે સાંભળો. હલો, નમસ્તે, અમિતભાઈ ચાવડા બોલું છું.
હવે અમે આ યાત્રા લઈને આવ્યા છે ને બનાસકાંઠા વાવથરા જિલ્લામાં ડેડુઆ ગામે છીએ. હવે અહીંયા આગળ મારી સાથે ઓછામાં ઓછા 50 અરજદારો છે, લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના, અને એ બધાએ લેખિત પણ વારંવાર રજૂઆત ફરિયાદ આપી છે કે અહીંના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે 10,000 રૂપિયા લીધા છે, અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલાં એને પૈસા આપવાના તો જ હપ્તા આવે એવી આખી પદ્ધતિ છે, અને એના માટે રજૂઆત કરવા જાય છે તો આ એની સાથે મિસબિહેવ કરે છે, ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું થાય છે. એટલે આ ડેડુઆ ગામમાં બરાબર, એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કલેક્ટર, ડીડીઓ બધાને આપ્યું છે. હવે અને લેખિત રજૂઆત પણ છે, હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું. જી તાત્કાલિક એની પર કોઈકને એક્શન લેવા પડે ને આવો કોઈ પણ તલાટી હોય કે જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ. હું તમને લેટર મોકલું છું ને, જરૂર પડે તો આ માંગીલાલભાઈને કહું છું, એ બધાને લઈને તમારી પાસે પણ આવે. હા, થેન્ક યુ. તમે આ હું કોપી મોકલું છું, તમે ફરી માંગીલાલભાઈ કે પ્રધાનજીનો સંપર્ક કરજો. અહીં આગળ ટાઈમ લઈને આપણે ત્યાં મળવાઈ જજો. ફરી શું થયું કહેજો, નહીં થાય તો આપણે વિધાનસભા સુધી લઈ જઈશું. ડેડુઆ ગામના સ્થાનિક લોકોનો આરોપ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે તલાટી દ્વારા 10,000 રૂપિયા પડાવવામાં આવે છે. સરકારી સહાયના જે હપ્તા આવે એમાંથી પણ પહેલા તલાટીને પૈસા આપવાના તો જ હપ્તા આવે, અને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. જન આક્રોશ યાત્રા દરમિયાન વાવ થરાદ વિસ્તારની મુલાકાતમાં ખેડૂતો સાથે ચર્ચા, વ્યક્તિગત મુલાકાતો અને ખેતરનું નિરીક્ષણ કોંગ્રેસ નેતાઓએ કર્યું હતું. આ તકે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.